લોકોના જીવ લીધા છે, અનેક લોકોનો જે પરિવારનો જે માળો છે તે માળો વિખેરાયો છે। ડીએનએ ટેસ્ટ માટે ત્યાં લોકો છે તે પહોંચી રહ્યા છે કે જે પોતાના સ્વજનોને શોધી શકે, કારણ કે જે 265 લોકો છે તમામ લોકો પડખું થઈ ચૂક્યા છે, ઓળખ થઈ શકે તેવી સ્થિતિ નથી। ત્યારે ડીએનએની જે પ્રક્રિયા છે તે રાતભર ચાલી હતી। વહેલી સવારથી પણ જે આસપાસના લોકો છે તે લોકો પણ ત્યાં પહોંચી રહ્યા છે અને આ દુર્ઘટનાએ 265 લોકોનો જે ભોગ છે તે લીધો છે। આ સાથે જ અલગ અલગ જે લોકો છે તે ઇજાગ્રસ્ત થયા છે। જે હોસ્ટેલ ખાતે જે પ્લેન હતું તે પ્લેન ટકરાતા ત્યાં પણ જે હાજર તબીબ હતા તેના મોત નીપજ્યા છે। આસપાસમાં જે સ્થાનિકો હતા તેઓના પણ મોતની આશંકા બતાવવામાં આવી રહી છે। 241 પ્રવાસીઓ અને ક્રૂ મેમ્બરની મૃત્યુની એર ઇન્ડિયાએ પુષ્ટિ પણ કરી દીધી છે। ગુરુવારે બપોરે 1:39 જે વિમાન હતું તે ટેક ઓફ થયું અને માત્ર ને માત્ર 2 મિનિટમાં જે આ પ્લેન હતું તે પ્લેન ક્રેશ થયું છે। 1:40 જે પ્લેન હતું તે ટકરાયું હતું। વિમાન દુર્ઘટનામાં વિજય રૂપાણીનો જીવદીપ બુજાયાની પણ આશંકા છે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી કે જેઓ પણ પ્લેનમાં સવાર હતા, વિમાન દુર્ઘટનાના મૃતકના કુટુંબીજનો એક પાત એક પહોંચી રહ્યા છે અને આ દુર્ઘટનાએ 265 લોકોનો ભોગ લીધો છે। આ દુર્ઘટનામાં મૃતદેહો જે છે તે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે। સિવિલ હોસ્પિટલ ખાતે પણ ભાગદોડ અને જે પરિવારો છે તેના આક્રંદથી આ સિવિલ હોસ્પિટલ ગુંજી ઉઠી હતી। એર ઇન્ડિયાએ પણ પુષ્ટિ કરી છે મોતની। વિજય રૂપાણી કે જે આ દુર્ઘટનામાં તેઓનું જીવનદીપ બુજાની આશંકા છે। આ દુર્ઘટનામાં મૃતકના કુટુંબીજનોને 1 કરોડના વળતરની પણ જાહેરાત કરવામાં આવી છે। ત્યારે માત્ર 40 સેકન્ડના ઉડાન બાદ જ જે વિમાન હતું તે વિમાન ક્રેશ થયું છે। 1:39 જે વિમાન હતું તે ટેક ઓફ થયું હતું અને ફક્ત 40 મિનિટમાં આ ક્રેશ થયું છે। સવારે 8 વાગે પ્રધાનમંત્રી મોદી જે છે તે અમદાવાદ પહોંચી જશે। તે ઘટના સ્થળની મુલાકાત લેવાના છે। આ સાથે જ જે ઇજાગ્રસ્તો છે તેઓને પણ મળશે, જે મૃતકના પરિવારજનો છે તેમને પણ મળશે અને તેઓની આત્માને શાંતિ અર્પશે। સવારે 8 વાગે પ્રધાનમંત્રી મોદી અમદાવાદ પહોંચી જશે। ગૃહમંત્રી અમિત શાહ કે જેઓ ગઈકાલે દુર્ઘટના સર્જાઈ હતી તરત જ તેઓ અમદાવાદ આવવા માટે નીકળી પહોંચ્યા હતા, તેઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા। જે ઇજાગ્રસ્તો છે તેઓને પણ તેઓ સતત મળી રહ્યા છે, મૃતકના પરિવારજનોને પણ તેઓ મળ્યા હતા। ત્યારે આ દુર્ઘટનામાં જે મૃતદેહો છે તે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે। જે તમામ મૃતદેહો છે તે ભડથું થઈ ચૂક્યા છે। એર ઇન્ડિયા કે જે વિમાન હતું તેણે સત્તાવાર રીતે 241 લોકોના મોતની પણ પુષ્ટિ કરી દીધી છે। અનેક લોકોના પરિવારનો જે માળો છે તે માળો વિખેરાયો છે। અનેક લોકો કે જે પોતાના સ્વજનોને મળવા લંડન જઈ રહ્યા હતા, અમુક લોકો પરિવાર સાથે વેકેશન માણવા જઈ રહ્યા હતા અને આ જ દરમિયાન આ દુર્ઘટના તમામ લોકોના પરિવારને જ્યારે આ સમગ્ર ઘટનાની જાણ થઈ હશે અને તેઓને આશા પણ નહીં હોય કે તેઓએ લંડનની ફ્લાઇટમાં બેઠા છે, તે તેઓની જે ફ્લાઇટ છે તે આખરી ફ્લાઇટ બની જશે, ત્યાં જ તેઓની જિંદગીનો અંત આવશે અને આ દુર્ઘટના કે જે તમામ લોકો યાદ રાખશે વર્ષો સુધી, કારણ કે ટેક ઓફ અને 40 સેકન્ડમાં જ આ જે પ્લેન હતું તે ક્રેશ થયું હતું। બિલ્ડિંગ હતો, બિલ્ડિંગમાં ધડાકાભેર આ પ્લેન અથડાયું। વિમાનના પાયલટ, કો પાયલટના મૃતદેહોની જે ઓળખ છે તે ઓળખ પણ થઈ ચૂકી છે। જે પોતાના સ્વજનોને ઓળખવા માટે લોકો છે તે પહોંચી રહ્યા છે અને તે લોકો ડીએનએ ટેસ્ટ માટે વહેલી સવારથી જ પહોંચી રહ્યા છે। રાતભર આ ડીએનએ ટેસ્ટની જે કામગીરી હતી તે ચાલી રહી હતી। જેમ જેમ લોકોને સમાચાર મળી રહ્યા છે, લોકોને જાણ થઈ રહી છે કે તેમના સ્વજન પણ જે પ્લેન હતું તેમાં સવાર હતા, તે લોકો પણ ત્યાં પહોંચી રહ્યા છે ડીએનએ સેમ્પલ માટે।